Q4 પરિણામ ખાસ કરીને મિડ કેપ અને સ્મોલ કેપ કંપનીઓના આવતા જોવા મળી રહ્યા છે. શું છે વધુ વિગત જાણીએ અમારા સહયોગી શ્રદ્ધા પાસેથી. શ્રદ્ધા, ગુડ મોર્નિંગ. જણાવશો કે શું છે? જી ગુડ મોર્નિંગ. તો સૌથી પહેલાં નજર કરીએ જે શેર્સ ગ્રીનમાં કારોબાર કરી રહ્યા છે. વેલ્સપન કોર્પ માર્જિન 7.5% સામે 11.7% થતા જોવા મળ્યા છે. એબિટામાં પણ 39%ની અપસાઇડ જોવા મળી છે. અવંતી ફીડ્સમાં એબિટામાં 36.4%ની અપસાઇડ જોવા મળી છે. માર્જિન્સ 10%ની સામે 12.76%. દીપક નાઇટ્રાઇટની વાત કરીએ તો એબિટામાં 5%ની અપસાઇડ જોવા મળી છે અને માર્જિન્સ 14.16%ની સામે 14.52%. મિશ્ર ધાતુમાં એબિટામાં 16%નો વધારો જોવા મળ્યો છે. માર્જિન્સ 20%ની સામે 22.75%. નેટકો ફાર્મામાં Q4ના પરિણામ અનુમાન કરતાં નીચા જોવા મળ્યા છે, એટલે કે વીક જોવા મળ્યા છે થોડા, અને માર્જિન્સ જોવા મળ્યા છે 46.60%ની સામે 44.90% વાય ઓન વાય બેસિસ પર. નુવામાં વેલ્થ માર્જિન્સમાં 492 બેસિસ પોઈન્ટની ડાઉનસાઇડ જોવા મળી છે અને એબિટામાં પણ 1%નો ઘટાડો જોવા મળ્યો છે ક્યુ ઓન ક્યુ બેસિસ પર. ત્યારબાદ જે શેર્સ રેડમાં કારોબાર કરી રહ્યા છે એમના પર નજર કરીએ તો બાટામાં એબિટામાં 2.7%નો ઘટાડો જોવા મળ્યો છે. પ્રોફિટ પણ ડિક્લાઇન થતા જોવા મળ્યા છે. ભારત રસાયણ એબિટામાં 42%ની ડાઉનસાઇડ જોવા મળી છે. માર્જિન્સ 22.37%ની સામે 13.12%. બાલાજી એમાઇન્સ એબિટા ડાઉનસાઇડ જોવા મળી છે 39%. માર્જિન્સ 23.61%ની સામે 16.91%. NACL ઇન્ડસ્ટ્રીઝ એબિટા પોઝિટિવની સામે એબિટા લોસ થતો જોવા મળ્યો છે અને રેવન્યુ પણ 56%નો ઘટાડો જોવા મળ્યો છે. રેવન્યુમાં વાય ઓન વાય બેસિસ પર ક્યુમિન્સ મેં ડબલ ડિજિટ ગ્રોથ ગાઈડન્સ FY25 માટેનું તેઓએ મીટ થતું જોવા મળ્યું છે. સાથે જ એક્સપોર્ટમાં પણ 39%ની અપસાઇડ જોવા મળી છે. સોમ ડિટિલરીઝમાં માર્જિન્સ 10.97%ની સામે 12.34%. પ્રોફિટમાં પણ 18.5%ની અપસાઇડ. હિન્દુજા ગ્લોબલ માર્જિન્સ 12.30% અને રેવન્યુમાં પણ 5.5%ની અપસાઇડ જોવા મળી છે. થેન્ક યુ શ્રદ્ધા, અમારી સાથે જોડાવા બદલ. તો આપણે